મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્માર્ટફોન સહાય યોજના વિશે। તમે ઓનલાઈન અરજી કરેલી હશે, એ અરજી મંજૂર થઈ કે નામંજૂર થઈ એ તમે જાતે જ કઈ રીતે ચેક કરી શકો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં આઈ ખેડૂત સર્ચ કરાવવાનું છે। એટલે તમને અહીં પહેલી જે વેબસાઇટ જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં આઈ ખેડૂતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે। અહીં હોમ પેજ ઉપર તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા અરજીનું સ્ટેટસ તપાસવા, અથવા તો જો તમે પ્રિન્ટ ન મેળવેલી હોય અથવા તો ફાટી ગઈ હોય કે ખોવાઈ ગઈ હોય તો તમે નવી પ્રિન્ટ પણ તમારી અરજીની કરી શકો છો। તો મિત્રો, આપણે સ્ટેટસ ચેક કરશું, તો સ્ટેટસ ચેક કરવા માટે અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમને પૂછે છે કે કયા પ્રકારની યોજનાનું સ્ટેટસ છે એ તમે જોવા માંગો છો, તો અહીં મિત્રો આપણે અન્ય યોજનાઓ આને સિલેક્ટ કરી લેવાનું રહેશે। જેવું તમે સિલેક્ટ કરશો એટલે મિત્રો અહીંયા આગળ તમને ફરી પાછું પૂછશે કે તમે અરજીનું સ્ટેટસ કઈ રીતે જોવા માંગો છો, અરજી ક્રમાંક પરથી કે પછી રસીદ ક્રમાંક પરથી। તો મિત્રો આપણે અરજી ક્રમાંકને સિલેક્ટ કરવાનો છે। જેવું તમે અરજી ક્રમાંક સિલેક્ટ કરશો એટલે મિત્રો અહીંયા તમને અરજી ક્રમાંક વર્ષ 24-25 જોવા મળશે અને અહીંયા તમને જોવા મળશે। એમાં તમારે કંઈ પણ કરવાનું નથી, તમારે માત્ર અહીંયા તમારો જે છેલ્લો અરજીમાં જે 6 આંકડાનો નંબર હોય એ તમારે અહીં લખી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા જે તમને કેપ્ચા જોવા મળે છે એ તમારે લખવાના છે। તમારા મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા અથવા તો તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા, બેમાંથી કોઈ પણ એકના અહીંયા લખવાના રહેશે અને અરજીનું સ્ટેટસ તપાસો આ ઓપ્શન ઉપર તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। જો તમારે કોઈ નવી જ પ્રિન્ટ એટલે કે અરજીની ફરી પાછી પ્રિન્ટ કાઢવી હોય તો તમે આ ઓપ્શનને પણ સિલેક્ટ કરી તમારું અરજી ફોર્મ છે એ મેળવી શકો છો। તો મિત્રો, આપણે આ તમામ વિગત ભરી અને આગળ વધીએ। મિત્રો, જેવું તમે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમે જોઈ શકો છો કે તમારો અરજીનો ક્રમાંક અહીં તમને જોવા મળશે। કઈ તારીખે તમે અરજી કરેલી હતી એ તારીખ, અહીંયા આગળ મિત્રો તમારું નામ, ત્યાર પછી અહીંયા આગળ જિલ્લો, તાલુકો અને ગામ, આ તમામ વિગત છે એ તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો ઘટકનું નામ એટલે કે તમે કઈ યોજના માટે અરજી કરેલી છે એ તમે જોઈ શકો છો, સ્માર્ટફોનની ખરીદી સહાય। ત્યાર પછી જે ઇનવર્ડ થયા તારીખ છે એ પણ તમે જોઈ શકશો, 18 જૂન 2024 એટલે કે પહેલા જ દિવસે આપણે ફોર્મ છે એ ભરી દીધેલું। ત્યાર પછી મિત્રો અરજીનું સ્ટેટસ અહીંયા તમને જોવા મળશે, તો તમે જોઈ શકો છો પાત્રતા ધરાવે છે તો અત્યારે મિત્રો હાલ પેન્ડિંગ જ છે। સૈદ્ધાંતિક મંજૂરીનું સ્ટેટસ, ત્યાર પછી અરજીની ચકાસણી થઈ ગયેલ છે કે કેમ એ તમામ વિગત છે એ અહીંયા તમને જોવા મળશે। પેમેન્ટ ઓર્ડરનું સ્ટેટસ, તો મિત્રો આ તમામ વિગત છે એ અહીંયા જેવી અરજી મંજૂર થશે અથવા તો પાત્રતા ધરાવતા હશે તો હા અહીંયા લખાઈને આવી જશે। જો કોઈ પણ કારણે અરજી રિજેક્ટ થશે તો નામંજૂર એવું પણ લખાઈને આવી જશે। તો મિત્રો આ રીતે તમે જાતે જ તમારું જે સ્માર્ટફોન સહાયનું ફોર્મ છે એનું સ્ટેટસ ચેક કરી શકશો। મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમારે સ્માર્ટફોન સહાયની ખરીદી વિશેની યોજનામાં સ્ટેટસ કઈ રીતે ચેક કરવું એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। મિત્રો, સ્માર્ટફોન સહાયની જે યોજના છે એ લગભગ 2 મહિનાની અંદર તમામ જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરવાની હોય છે। તો લગભગ તમને 15 દિવસની અંદર છે એ તમામ વિગત જોવા મળશે। તો તમારી અરજી મંજૂર છે કે ના મંજૂર એ તમને લગભગ 15 થી 20 દિવસની અંદર ખબર પડી જશે। તો ત્યાં સુધીમાં તમે ચેક કરતા રહેજો। જેવું તમને કોઈ SMS અથવા તો કોલ આવે તો તમે કોમેન્ટ દ્વારા જણાવજો, તો એના વિશે આપણે એક અલગ વિડીયો પણ બનાવીશું, જેથી તમામ લોકો છે એને ધ્યાને લઈ અને પોતાનું સ્ટેટસ છે એ ચેક કરી લે। મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સ્ટેટસ ચેક કરવા વિશેની તમામ માહિતી મળી ગઈ છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।